સમાચાર આણંદથી સામે આવ્યા છે તો અંતર્ગત વાત કરવામાં આવે તો નકલી પોલીસ નકલી ધારાસભ્ય બાદ હવે નકલી બિનખેતીના હુકમની ઘટના જે છે તે સામે આવી છે તો અંતર્ગત વાત કરવામાં આવે તો બોરસદના રાસ એમજીવીસીએલ નાયબ ઇજનેર સહિત અન્ય બે વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। કંકાપુરાના અરજદાર દ્વારા ત્રિફેઝ કનેક્શન મેળવવા માટે અરજી કરી હોવાનું સામે આવ્યું છે। અરજદાર અને એમજીવીસીએલના અધિકારી અને ક્લાર્કે નકલી બિનખેતી હુકમ બતાવ્યો છે તો બિનખેતીનો હુકમ સિવાય વીજ જોડાણ મળે તેમ ન હતું તેવું પણ અહીં જાણવા મળ્યું છે। તો નકલી બિનખેતીના હુકમ સાથે વીજ જોડાણની ફાઇલ ખરાઈ માટે સર્કલ કચેરીમાં જતા ઘટના જે છે તે સામે આવી છે। સર્કલ કચેરી દ્વારા બિનખેતીના હુકમની કલેક્ટર કચેરીમાં ખરાઈ કરાવતા હુકમ ખોટો હોવાનું સામે આવ્યું છે ત્યારે પૂર્વ કલેક્ટર ડીએસ ગઢવીની સહી સાથે આ નકલી હુકમ જે છે તે બનાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ નાયબ મામલતદાર પિનેશ ચૌધરીએ ફરિયાદ નોંધાવી છે। આ અંતર્ગત પોલીસ અરજદાર સુરેશ પરમાર એમજીવીસીએલના નાયબ ઇજનેર રઘુવીરસિંહ સિંઘા અને ક્લાર્ક રિકિન પ્રજાપતિ વિરુદ્ધ ગુનો નોંધાયો છે ત્યારે જિલ્લા કલેક્ટરના નામનો ખોટો બિનખેતી હુકમ બનાવી અસલ તરીકે ઉપયોગ કરવા માટે ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું છે। તો આ સાથે જ નકલી બિનખેતીનો હુકમ કોણે બનાવ્યો એ બાબતની પણ તપાસ થશે અને આ અંગે તપાસનો દોર હાલમાં યથાવત જોવા મળ્યો છે।